હાલો હવે આપણે ટેલર સિરીઝ જોશું. એટલે ટેલર શ્રેણીનું વિસ્તરણ કરો. જો વિધેય એફ ઓફ ઝેડ એ વર્તુળ સીની અંદર આવેલા બધા બિંદુએ એનાલિટિક હોય. અહીંયા જો એક આપણે વર્તુળ સી બતાવેલું છે, એમાં ઝેડ બિંદુ બતાવેલું. એ ઝેડ બિંદુ છે એ વર્તુળની અંદર આવેલા બધા બિંદુએ એનાલિટિકની આપણે બે કન્ડિશન જે કરી ગયા, એટલે ડેલ યુ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય અને ડેલ યુ બાય ડેલ વાય ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ, આ બે કન્ડિશન સેટિસ્ફાય થતી હોય એને જ એનાલિટિક કહેવાય. હવે એનું સેન્ટર એટલે કે કેન્દ્ર એ હોય તથા તેની ત્રિજ્યા આર હોય તો કોઈ એક બિંદુ ઝેડની અંદર વર્તુળ સીની અંદર આવેલું છે તેના માટેની જે આ શ્રેણી છે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ એફ ઓફ એ પ્લસ એફ ડેશ એ ઝેડ માઇનસ એ એફ ડબલ ડેશ એ ઝેડ માઇનસ એનો સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ અપ ટુ એફ રેસ ટુ એન એ ઝેડ માઇનસ એ રેસ ટુ એન અપોન એન ફેક્ટોરિયલ. આ આપણે સાબિત કરવાનું છે. આ તો હજી સ્ટેટમેન્ટ થયું. હવે આપણે એની સાબિતી લેશું. હવે જો આપણે સાબિતી લેવાની છે તો કોઈ એક બિંદુ ઝેડ વર્તુળની અંદર લેવામાં આવે. એટલે આ ઝેડ બિંદુ છે એ વર્તુળની અંદર છે અને આ વર્તુળનું કેન્દ્ર છે એ છે. હવે આ ઝેડ બિંદુને જોડતું હોય એવું આપણે બીજું એક વર્તુળ C1 દોરેલું છે અને C1 બિંદુ ઉપર C1 વર્તુળ છે એની ઉપર પાછું W બિંદુ આવેલું છે. બરાબર, આ એની આકૃતિ છે. હવે જુઓ, કોચી સંકલનીય પ્રમેય આપણે હજી કરવાનો બાકી છે. આપણે નેક્સ્ટમાં એ કરશું કે ઇન્ટિગ્રેશન ઓફ સી એફ ઓફ ડબલ્યુ અપોન ડબલ્યુ માઇનસ ઝેડ ડી ઝેડ ઇક્વલ ટુ 2πi એફ ઝેડ એની અંદર જોઈએ. હવે આની ઉપરથી જ આપણે આ ટેલરની સિરીઝ સાબિત કરવાની છે. આપણે એફ ઓફ ઝેડની વેલ્યુ મેળવવાની. એટલે જુઓ, એના માટે આપણે એફ ડબલ્યુ માઇનસ ઝેડ ડી ઝેડ અને આ 2π એફ અહીંયા લઈ લઈએ કે 1/2π એફ ઇન્ટિગ્રેશન ઓફ સી એફ ડબલ્યુ અપોન ડબલ્યુ માઇનસ ઝેડ ડી ઝેડ એના બરાબર એફ ઓફ ઝેડ થાય. એવી રીતે આપણે સાબિત કરશું એટલે આપણને ટેલરની સિરીઝ મળી જશે. તો આપણે એટલે શરૂઆત જ ક્યાંથી કરી? 1/w માઇનસ ઝેડથી કરીએ. તો 1/w માઇનસ ઝેડ, પણ એને આપણે એ માઇનસ કરશું ને એ પ્લસ કરશું. રહેશે તો એ ડબલ્યુ માઇનસ ઝેડ જ. જો હવે એને બે બ્રેકેટ બનાવી દીધા. તો 1/w માઇનસ એ માઇનસ કોમન કાઢી તો ઝેડ માઇનસ એ. આપણે જે ટેલરની સિરીઝ સ્ટેટમેન્ટમાં લીધી છે એમાં આપણે ઝેડ માઇનસ એ વાળું સ્ટેપ જોઈશું, એટલા માટે આપણે આમ કરતા જશું. હવે અહીંયા નીચેથી આપણે ડબલ્યુ માઇનસ એ કોમન કાઢીએ તો પહેલાંમાં 1 માઇનસ અહીંયા આવી જાય ઝેડ માઇનસ એ અપોન ડબલ્યુ માઇનસ એ. હવે 1/w માઇનસ એ એમને રાખશું, પણ આ છે એને રેસ ટુ -1 કરી નાખશું. એટલે 1 માઇનસ ઝેડ માઇનસ એ અપોન ડબલ્યુ માઇનસ એ આખા સ્ટેપ રેસ ટુ -1. આવું પાછું આપણે એટલા માટે ગોઠવ્યું છે કે દ્વિપદીનું પ્રમેય એટલે કે બાયનોમિયલ થિયરમ એનો આપણે ઉપયોગ કરવો છે. અને શું બાયનોમિયલ થિયરમ છે એ આગળ હવે જોઈએ અને એનો ઉપયોગ કરી અને આની ઉપરના આગળના સ્ટેપ લેવાના છે. દ્વિપદી એટલે કે બાયનોમિયલ થિયરમ, દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ. તો એ કયું પ્રમેય? તો કે 1, તમે લોકો 12માં મને એમ ભણીને આવો છો 1 + x રેસ ટુ -1 એટલે 1 + x + x² + x³ અપ ટુ ... એટલે આગળ આપણે જોયું તો આપણે શું સ્ટેપ લખ્યું હતું? 1 માઇનસ અહીંયા આપણે 1 માઇનસ આવશે, 1 + x નહીં પણ 1 માઇનસ x રેસ ટુ અહીંયા આપણે પ્લસ નહીં પણ માઇનસ એટલે 1 માઇનસ x રેસ ટુ -1. એટલે આગલું સ્ટેપ જે આપણે આવ્યું એ શું આવ્યું કે 1 માઇનસ ઝેડ માઇનસ એ અપોન ડબલ્યુ માઇનસ એ અને રેસ ટુ -1. હવે એના માટે આપણે એમાં કેવી રીતે લેવાનું? તો કે 1 + x + x² + x³ એમાં અહીંયા જો 1/w માઇનસ ઝેડ તો છે જ ઇક્વલ ટુ 1/w માઇનસ એ એ બહાર જ રહેશે, જેમાં ઓલામાં આગલા સ્ટેપમાં હતું એમ જ. તો 1 + xની જગ્યાએ આ એક્સની જગ્યાએ અહીંયા આપણે શું આવે? ઝેડ માઇનસ એ અપોન ડબલ્યુ માઇનસ એ. પછી એ જ રીતે x² એટલે ઝેડ માઇનસ a² અપોન ડબલ્યુ માઇનસ a². અપ ટુ ક્યાં સુધી? તો કે n સુધી. એટલે ઝેડ માઇનસ a રેસ ટુ n અપોન ડબલ્યુ માઇનસ a રેસ ટુ n. હવે આ 1/w માઇનસ એ છે એ અંદર મલ્ટીપ્લાય કરી નાખી તો 1/w માઇનસ એ પ્લસ ઝેડ માઇનસ એ અપોન ડબલ્યુ માઇનસ a². અહીંયા સ્ક્વેર હોય તો અહીંયા નીચે ક્યુબ થઈ જશે અને અહીંયા છેલ્લા સ્ટેપમાં રેસ ટુ n છે એની બદલામાં n રેસ ટુ n + 1 થશે. આને આપણે પહેલું સમીકરણ કહી.
હવે આગળ જઈએ. મોડ ઓફ ઝેડ માઇનસ એ લેસ ધેન હવે ડબલ્યુ માઇનસ એ હોય, એટલે કે મોડ ઓફ ઝેડ માઇનસ એ અપોન ડબલ્યુ માઇનસ એ લેસ ધેન 1 હોય તો શ્રેણી છે એ સંકલનીય છે. હવે સમીકરણ 1ને આપણે બંને બાજુ એફ ઓફ ડબલ્યુ વડે ગુણતા, તો એફ ઓફ ડબલ્યુ અપોન ડબલ્યુ માઇનસ ઝેડ ઇક્વલ ટુ એફ ઓફ ડબલ્યુ અપોન ડબલ્યુ માઇનસ એ પ્લસ ઝેડ માઇનસ એ એફ ઓફ ડબલ્યુ ડબલ્યુ માઇનસ એ સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ એફ ઓફ ડબલ્યુ અપોન ઝેડ માઇનસ એ ક્યુબ અપ ટુ ઝેડ માઇનસ એ રેસ ટુ એન એફ ઓફ ડબલ્યુ ડબલ્યુ માઇનસ એ રેસ ટુ એન પ્લસ 1. હવે ડબલ્યુની સાપેક્ષ સંકલન કરતા સંકલન લેવાનું, તો જુઓ સંકલનની નીચે છે સી લખવાનું. સી શું કામ? તો કે આપણે જે આકૃતિ જોઈ એમાં બંધ વક્ર છે, એટલે કોઈ પણ બંધ વક્ર હોય ત્યારે એના માટે આપણે ક્લોઝ પાથ માટે સી લખી છીએ. એટલે એફ ઓફ ડબલ્યુ અપોન ડબલ્યુ માઇનસ ઝેડ ડી ઝેડ ઇક્વલ ટુ સંકલન ઓફ સી એફ ડબલ્યુ અપોન ડબલ્યુ માઇનસ એ ડી ડબલ્યુ. ઝેડ માઇનસ એ બહાર રાખશું, સંકલન ઓફ સી એફ ડબલ્યુ અપોન ડબલ્યુ માઇનસ એ સ્ક્વેર ડી ડબલ્યુ, પછી ઝેડ માઇનસ એ સ્ક્વેર સંકલન ઓફ એફ ડબલ્યુ અપોન ડબલ્યુ માઇનસ એ ક્યુબ ડી ડબલ્યુ પ્લસ અપ ટુ એન, એટલે ઝેડ માઇનસ એ રેસ ટુ એન સંકલન ઓફ સી એફ ડબલ્યુ અપોન ડબલ્યુ માઇનસ એ રેસ ટુ એન ડી ડબલ્યુ. હવે આપણને જે સમીકરણ મળે છે એ સમીકરણ નંબર 2 મળે છે. હવે આગળ આપણે કોચી સંકલન પ્રમેયનો ઉપયોગ કરી અને આમાં કિંમતો મૂકશું. હવે આપણે જે કોચી સંકલનની પ્રમેય શરૂઆતમાં કીધું એ પ્રમાણે જોઈએ કે સંકલન ઓફ સી એફ ઓફ ડબલ્યુ અપોન ડબલ્યુ માઇનસ ઝેડ ડી ઝેડ ઇક્વલ ટુ 2πi એફ ઓફ ઝેડ. બરાબર, આ જે એનો ઉપયોગ કરીએ. હવે આપણે ઝેડની જગ્યાએ એ લઈએ તો જો શું મળે કે એફ ઓફ ડબલ્યુ અપોન ડબલ્યુ માઇનસ એ ડી ડબલ્યુ ઇક્વલ ટુ 2πi એફ એ. એવી જ રીતે સેકન્ડ સ્ટેપ એટલે કે એનું આપણે ડેરિવેશન લઈએ તો 1 અપોન ડબલ્યુ માઇનસ એ હોય એનું શું થાય તો કે 1 અપોન ડબલ્યુ માઇનસ એ સ્ક્વેર, અને એફ એ હોય તો એફ ડેશ એ થઈ જાય. આવી જ રીતે આગળ આપણે બીજા પદ પણ કરી શકીએ. હવે આ બધી કિંમતો આપણે સમીકરણ 2માં મૂકીએ તો જો આના પ્રમાણે શું થાય, તો આપણે એફ ઝેડની કિંમત ગોતવી હોય તો આપણે 2πi છે એ આ બાજુ લઈ લેવું પડે. બરાબર, આપણે તો એફ ઝેડ આની જગ્યાએ મૂકી છીએ, એટલે જો 2πi એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ આ બધા જ સ્ટેપમાં 2πi આવશે, એટલે એ કોમન લખેલા છે કે 2πi ઇન્ટુ એફ એ પ્લસ એફ ડેશ એ ઝેડ માઇનસ એ પ્લસ એફ ડબલ ડેશ એ ઝેડ માઇનસ એ સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ અપ ટુ એન કે એફ રેસ ટુ એન એ ઝેડ માઇનસ એ રેસ ટુ એન અપોન એન ફેક્ટોરિયલ. તો આ બે બાજુ 2πi કેન્સલ થઈ જાય એટલે આપણને ટેલરની શ્રેણી મળે છે. એટલે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ એફ ઓફ એ પ્લસ એફ ડેશ એ ઝેડ માઇનસ એ પ્લસ એફ ડબલ ડેશ એ ઝેડ માઇનસ એ સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ અપ ટુ એન એફ રેસ ટુ એન એ ઝેડ માઇનસ એ રેસ ટુ એન અપોન એન ફેક્ટોરિયલ.